હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ને બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 8 અને આપણે 8 વાગ્યામાં ફ્રી થઈ ગયા છે કામકાજ કરીને. સવારના શિરામણમાં આપણે એઝ યુઝ્યુઅલની જેમ રોટલી, ચા અને વેફર અને ટિફિનમાં આપણે બનાવ્યું હતું ગુવારનું શાક. ગવાર કી સબ્જી બનાવી હતી हमने. और હવે છે ને અમે જાવી છીએ બહાર. હું જાઉં છું બહાર, રોનક જાય છે ઓફિસે. તો વેરી વેરી ગુડ મોર્નિંગ. મમ્મીને ફોન આવ્યો હતો? હા, સવારમાં ઉઠો એને તો ટેવ પડી ગઈ છે. હા એટલે મનમાં નીકળ્યા તમે તો ફોન કરી દે યાર. હા, તો ક્યાં નીકળ્યા? નીકળી ગયા છે હવે ચારધામની યાત્રામાં. બરોબર. તો આજે સાંજ સુધીમાં પોગી જાય ને યમનોત્રી. યમનોત્રી તો કાલે જ રહી હવે. યમનોત્રી લેવાનું પણ પોગી જાય યમનોત્રી આજુબાજુ સાંજ સુધીમાં પોગી જાય એમ હશે ને કઈ? સાંજ સુધીમાં જ પૂગે ને. આપણે તો જો ને હા. આપણે હરિદ્વારથી આપણે જો કે 9-10 વાગે નીકળ્યા તો બપોર પછી થઈ ગયું. હા હા. તો એવું છે. તો હવે મમ્મીની જશે યમનોત્રી. તો હવે તમે ચારધામના દર્શન કરાવશું. મમ્મીની જે આ લોકો વિડીયો લે એ પ્રમાણે હવે ખબર પડે કેવી રીતના શૂટ કરે છે. હા, એટલે હવે મમ્મીની જાય છે યમનોત્રી. આ હતું અપડેટ અને અમે જઈએ છીએ બહાર. તો ચાલો જઈશું. હેલો, હાલો, જવું નથી એમ થાય. કયું ના ઉતાવળ કરાતા હતા, કયું ના કે હાલ ફટાફટ મારે હવાટે નીકળવું છે, હવાટે નીકળવું છે. ને હવે પોતે કેટલે ઢીલ કરે છે. એમ નહીં, મેં ઠેલો પહેરી લીધો તે હું કીધું મારે બ્લોગ લેવો છે એટલે પછી હું પણ હવે તમારો બ્લોગ લેવા ગયો ને પણ. હાલો. તો ચાલો આપણે જઈશું ને બહારનું વેધર બતાવી દો. આજે મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. જો પાછી ગરમી થવા મળી. માંડ એક દિવસ ઠંડક હતી, પાછી ગરમી થઈ ગઈ. ચાલો જઈએ. હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 10:15. આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ જે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે ને આ બાજુ ઋષિ પણ સત્સંગ કરે છે. જો હારો હાર ઈ તાળી પાડે છે અને હારી તાળી પાડતા શીખી ગયો છે. રમકડા પડ્યા છે ને તો ઈ એને થડવા પણ એ સત્સંગમાં શું કહેવાય આરતી સાંભળીને તાળી પાડે છે. કા ઋષિ? આ બાજુ સંદીપ એડિટિંગ કરી રહ્યો છે અને આ બાજુ જો મમ્મી અને સોનલ નાસ્તો કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તઈ? ગરમી તઈ હું કેવી ગરમી થાય? તોય ગરમી છે. કાલે એટલું બધું ઠંડુ તોય નથી થયું. હા, એટલી બધી હતી ઠંડી. હું એમ કહું છું એક રાંધવામાં કંઈક સોલ્યુશન આવી જાય ને, એસી બેસી નાનો પંખો તો મજા આવી જાય. કા આ એક બહુ ગરમી થઈ જાય. હા, એ વાત છે. નાનો પંખો આવે છે. હા, એ હાલે પણ ટ્રાય કરવી પડે. હાલે છે કે નહીં, નકર તો એ પાછું થાય. હા, હવે ટ્રાય કરવી તો પછી ખબર પડે. તમારી પાસે સોલ્યુશન હોય તો કમેન્ટ કરી દેજો. ચાલો, ને આ ઋષિભાઈ તાળી પાડે છે. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે બપોરના 1 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે કેરીનો રસ છે, રોટલી છે, ખમણ છે અને તુરિયા પાત્રાનું શાક બનાવ્યું છે મમ્મી. અને મમ્મીએ જમવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. અને પપ્પા પણ શું કહે પપ્પા અંબાલાલ? આ હજી 5 દિવસમાં પડશે હજી. ઠીક. મને કીધું આગાહી કંઈક 22-23 ની હતી, 22-23 વહી ન ગઈ. ઠીક, તો હજી આવશે એમ ને? કારણ કે બારે જ વાતાવરણ ઢબ જેવું જ છે. તડકો નીકળો ઘડીક આવે ન આવે, પવન થતો તો છે જ નહીં. તો એવું છે. તો વરસાદ હજી આવશે એવું લાગે છે. તો ચાલો બધા બપોરા કરવા. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. વાળું પણ કરી લીધું છે. વાળુમાં અમે ખાધું છે આલુ પૂરી એન્ડ ચાટ. હમણાં અમારી છે મોસ્ટ ફેવરિટ થઈ ગઈ છે કે ચાટ છે ને આમ ગોઠવું તમે હરખું ગોઠવો સીધી લાઈનમાં. એમ નહીં, મેં ગોઠવું ને એમ કે ત્રાહું આવું મને ન ગમે. તક્યો ત્રાહો નહીં, હરખું સીધું ગોઠવો. આમાં ન મજા આવે. આમ લાઈન કરો. એકનું એક નો થાય. જોવામાં કન્ફ્યુઝન લાગે માણસને. તો જો આવું છે આપણે. અને હું કહેતી હતી એ ભૂલાઈ ગયું મને. હા, આલુ પૂરી અને મોસ્ટ ફેવરિટ અમારી છે ને ખાખરા ચાટ. કારણ કે ખાખરા ચાટ એટલી ભાવે છે. એ નથી ભાવતી ને, જૂનું થાય ને પછી ઓલું જ થાય. એવું હતું, લીંબુ નતું ને એટલે નહીં ભાવ્યું હોય તો નહીં.
સ્વાદ જ થઈ પણ એવું નથી કેમ થઈ ગયું કે તમે જે ખાખરા લાવ્યા છો ને ખાખરામાં ફેરફાર ખાખરા ફેરફાર છે ને તીખા છે ખાખરા તીખા તો અને આપણે ઈ પેલા લાવ્યા હતા ને ખાખરા ઈ મોળા હતા તીખા નથી પણ ફેરફાર છે એ ખબર છે એ ખાખરામાં જ ફેરફાર છે એ મને ખબર છે એ આ ઓલા ગોળ જે મેથીના આવે છે ને એ બહુ મસ્ત આવે છે પછી એમાં એવું હતું કે ખાખરા આપણે સ્પેશિયલ હેના માટે લીધા હતા? ખાખરા પીઝા માટે લીધા. હમ. એમાં અલગ આવે હું એને કહું ને ખાખરા પીઝા બનાવવા માટે તો એ અલગ આવે છે અને આ અલગ બરોબર એટલે એમ ટેસ્ટમાં તો ફરક કાંઈ તમારે ખાખરા પીઝાના જ લઈને આવવાના કાંઈ નહીં, હવે બીજું શું? બનાવો તો બનાવો હવે તો ખાલી હેલ્ધી ખાવાનું છે આ કાલથી એ ખાખરા ચાટ હેલ્ધી જ કહેવાય એમાં કેટલું કાંદા આવે ટમેટા આવે એમાં બધું સાફ પીવાનું બંધ મારે કાલથી એવું બધું ખાવાનું બંધ કેટલી વાર એવું બધું બંધ કર્યું છે રોનકે તો ચાલો અત્યારે આપણી પાસે મસ્ત એવી એક ગેમ છે આપણે રોનકને પૂછીએ અને આન્સર આવડે છે કે નહીં આમ તો બહુ હવા મારતા હોય ને આમ બહુ ઇન્ટેલિજન્ટ લેટ અસ સી તો જો આ બાજુ આપણે છે ને કેટલી 1 2 3 4 5 6 1 2 3 4 5 6 છે ને સ્ટીક મૂકી દીધી છે હવે આ એક આમાંથી એક ટાઈમે એક જ સ્ટીક હલાવવાની છે એકવાર જ હલાવવાની નહીં એકવાર જ એક જ સ્ટીક ગમે એક સ્ટીક તમે હલાવી શકશો અને એમાંથી બનાવવાના છે 100 પણ સાંભળો તો ખરું પેલા પૂરું ગમે એક સ્ટીકને હલાવવાની છે ને 100 આન્સર આવવો જોઈએ 100 કરવાના છે ચાલો પોસિબલ છે તો જ મેં આ કોયડો પૂછ્યો હોય ગમે એક સ્ટીકને હલાવો મેં એવું બધું અને જોયું 100 છે કે કરો. આમ કરે ને એટલે જો આ કેમ આમ સી થઈ ગયું ઈ ટાઈપનું કંઈક હોય તો થાય પછી પણ એક જ હલાવવાની છે ને ગોઠવવાની નથી ઓલા બધી હલાવી હલાવી થઈ ગયો પછી આ બે 0 કરવાનું રેડી હા તો ન થાય એક જ સ્ટીક એક ટાઈમે ચલાવવાની છે દિમાગ દોડાવો અપના માર પાસે ક્યાં દિમાગ છે તે તું કે છે આમ થાય બહુ આમ ન કરાય ને આમ કરાય ને તેમ કરાય ને. તું તમે કયો થાય બંધ કરી દીધું. હા ભાઈ હવે નથી પોસિબલ નથી પોસિબલ પણ જો ને પણ હવે જો આ એકડો થાય રેડી હમ આ 0 ના 2 પણ આ બે અહીંયા આમ થાકો ને આ એક જ ને આના 4 કટકા કરી નહીં ને ભાંગવાની પણ નથી તો થઈ ખાલી જાય. એક સ્ટીક ને હલાવવાની છે કાંઈ મૂક દે કાંઈ એક સ્ટીક લેવી નાખતો નો 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 તો તું જવાબ દઈ દે તો ચાલો તમને કોઈને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો આ પઝલ નો આન્સર શું જવાબ છે તો જો કાલના વ્લોગમાં મળશે લ્યો ત્યાં સુધી તમને ખબર હોય તો દિમાગ લગાવો और कमेंट करो आप भी लगाओ માર પાસે દિમાગ છે નહીં આજ મેં છે ને બહુ મસ્ત ને એક વાત સાંભળી છે હું વાત એમ કે બોલો તમે ફોન પકડી રાખો ને તો હું કહું હાલ આવો ચાલો કહું હમણાં ફ્રેન્ડ આપણે છે ને સવારે પહેરી હતું વ્હાઈટ કલરનું ટી શર્ટ મને કેવું કે આમ નવા કપડાં આવે તો પહેરવાનો બહુ જ શોખ છે મેં ફટાફટ પહેરી લો એમ એટલે મમ્મીને ઘરે ગઈ ટી શર્ટ ત્યાં હું ભૂલીને આવી હતી હું એટલે આજે મેં આ કલરનું ટી શર્ટ પહેરી લીધું જ્યાં 200 રૂપિયાના લઈને આવ્યા હતા ને ઈ ટી શર્ટ છે પણ હજી એક ટી શર્ટ હજી ત્યાં પાછી ભૂલી ગઈ છું હું પાછું હા એટલે નહીં પહેરાય તમે કોમેન્ટ કરજો આ ટી શર્ટ કેવું લાગે છે ઓવરસાઇઝ છે થોડું ખુલ્લું છે મસ્ત છે કાપડ પણ સારું છે બીક હોય તો ખાલી એક આ બીક આની છે પેલા મેં ઓલા ભાઈ બતાવ્યું ને મને એમ કે આ છે ને વર્ક કરેલું છે એમ વર્ક છે હેન્ડ વર્ક આવે ને ટાઈપનું એમ તો પણ આ તો સોટાડેલું છે. proper છે પ્રિન્ટ આ નીકળી ન જાય ને તો સારું એટલે એવું તો છે 200 રૂપિયાના ભાગ હા પણ 200 રૂપિયામાં તો શું આવે પણ એક બેન ને હતા ને કીધું હતું કે પ્રિન્ટ નહીં જાય એમ તો આજે એક મસ્ત એક વાત મેં સાંભળી છે હું તમને કહું પણ કયો તો ખરા જો સમુદ્ર મંથનની વાર્તા બધાને ખબર જ છે કે દેવતાઓ અને દાનવે હા સમુદ્ર મંથન કર્યું નીચે આપણે કુર્મ અવતાર કાચબો રહ્યો એની ઉપર ગોવર્ધન પર્વત બે બાજુ વાસુકી નાગ રસ્સી હા, દોરડા હા, તરીકે હા. ખેંચવાવાળા એક બાજુ દેવ અને દાનવ હા અને એમાંથી બધું નીકળતું હતું અમૃત ને આ વિષ સ્ટોરી ને ખબર છે એટલે કળશ ને એમાં ને એમાં કાંઈ. હું બધું નીકળ્યું. વિષ આવ્યું તો કોણે પીધું શિવજી હા દેવો કે દેવ મહાદેવે પીધું હા મહાદેવે હા. એટલે એને શું રાખ્યું આ ગળામાં રાખ્યું હા નીચે શરીરમાં ન ઉતાર્યું હા. કેમ ખબર છે કંઈક તમને? પાર્વતી એમ કંઈક રોકી લીધું એવું કંઈક હા હતું પણ કેમ શરીરમાં ન જવા દીધું એ તો ભગવાનને જ ખબર હોય ને આપણે ગમે એ વસ્તુ ખાવી છે બરોબર ગળા સુધી હશે ને ત્યાંથી કાંઈ વાંધો નથી પણ હા. એકવાર ઈ પેટમાં જઠરમાં પોગી ગઈ ત્યાંથી પાચન થાય જરૂરી વસ્તુ મતલબ બસ પાચન થાય ને પછી ત્યાંથી લોહી બની પાછું શરીરમાં આખા શરીરમાં ફેલાય હા. લોહીના સ્વરૂપે તો વિષ આપણે પીવી મતલબ અંદર શરીરની અંદર જાય તો આખા શરીરમાં ધારો કે ફેલાઈ જાય નુકસાન થાય એવું તો બની શકે હા એટલે ભગવાન શિવે શું કર્યું ગળા સુધી જ રાખ્યું હા બરોબર
મોઢાની બહાર રાખે છે વિષને, મતલબ આમ બહાર રાખે તો એ નુકસાન કરતા જ હતું વિષ. એટલે ભગવાને શું કર્યું, ન બહાર રાખ્યું ન અંદર રાખ્યું, આ ગળામાં રાખ્યું. એવી જ રીતના આ કિસ્સાને આપણે યાદ રાખવાનું, નીલકંઠ મહાદેવ યાદ રાખવાના. એવી જ રીતના કોઈ આપણને કટુ વચન કે તો આપણે એને છે ને એ વાતને અંદર એ બાપા એને મને કેવું કહી દીધું એમ કહીને પેટની અંદર ઉતારીને આખા શરીરને આપણે છે ને શું કહેવાય ઓલું નથી કરી દેવાનું. એને છે ને ગળા સુધી જ રાખવાની છે, પેટમાં નથી એનું શું કહેવાય બહુ માથે નહીં લઈ લેવાનું. અને બાર એને સામે શું કે ઉલટવાર જવાબે નથી આપવાનું, તે મને આવું કીધું જ કેમ એમ. એટલે બારે નથી કાઢવાનું, આપણી જાતને નુકસાન નથી. આપણે ઘણા લોકો કહી દઈએ તો આખો દિવસ મનમાં મૂંઝાયા રાખે, જ્યાં સુધી કોઈને સંભળાવે નહીં ને આમ બહુ મૂંઝા જ રાખતા હોય મતલબમાં એમ કે એને મને કેમ આવું કહી દીધું. એટલે ગળા સુધી જ બધી વસ્તુ રાખવાની, એ બધી હોય નેગેટિવ વસ્તુ ગળા સુધી જ રાખવાની એમ. જોયું બાકી કેવી મસ્ત વાત છે. નીલકંઠ મહાદેવને હંમેશા યાદ રાખવાના, કઈ વાત ક્યાં ઉતારવી ને. સરસ જોયું બાકી. તો ચાલો આવું બધું છે, થોડા ટાઈમ પછી મળીશું. તમે કોમેન્ટ જરૂર કરી દેજો, વિડીયો ગમતો હોય તો લાઈક પણ કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છે 9 વાગી ગયા છે. મમ્મી આ સાડી ટ્રાય કરી, મેં કેટલા ટાઈમ પહેલા લીધી તમને ખબર હોય તો 100 રૂપિયાના સાડી આવી છે મારી. અને બ્લાઉઝની સિલાઈ મેં આપી છે 350 રૂપિયા. હોના કરતા ઘણામાં મોંઘું. હા, હોના કરતા ઘણામાં મોંઘું. બ્લાઉઝની સિલાઈ 350 આપી છે મેં. અને 100 રૂપિયા વાળી હાડી એટલે 350 ને 450 રૂપિયામાં આપણી હાડી તૈયાર થઈ છે. તમે કોમેન્ટ કરજો કેવી લાગે છે. મને તો બહુ ગમે. હા, હળવી ફૂલ છે. નેક્સ્ટ પહેલો પ્રસંગ આવશે ને તો એમાં આ સાડી પહેરીશ. ડિસાઈડ કર્યું છે કારણ કે મને છે ને હળવી હળવી હાડી જ ગમે. વજનદાર હોય ને તેમ થાય કેમ મારે પકડી રાખવું આમ ને તેમ. આમાં તો કઈ ટેન્શન, ગમે ફરો ગમે હાલો, કાંઈ ટેન્શન આમાં જો હાડીનો ભાર જ નહીં. ઈ પેલા મેં હર્ષાભાઈ પટોળે શું કહેવાય ઘરચોળું એ બધું લાલ કલરનું, ઈ એકદમ હળવું એવું મસ્ત હતું ને, બહુ પહેરવું ગમતું મને. એમાં આ હાડી મને બહુ ગમે પહેરવી. હળવી ફૂલ હોય ને એકદમ. પેલા એમ કહેતા કે ખબર છે વીટી માંથી આખી સાડી નીકળી જાય એવી આવતી ભારતમાં. તો એવી ટાઈપની સાડી ક્યાં મળે છે કોમેન્ટ કરજો. મારી એવી છે એ ટાઈપની સાડી. તો ચાલો તો મસ્ત ગીત ગાવાની છે હું. તો બી રેડી ટુ લિસન ધ મ્યુઝિક. ચાલો હું ગાઉં છું. બહુ મસ્ત મજાનું ગીત છે. પછી તમે કોમેન્ટ કરજો કેવું લાગ્યું. બરાબર ગાઈ લો હાલો. નાની નાની તું નાની કુંવારિકા બેની, નાની નાની તું નાની કુંવારિકા બેની, સાસરા કુટુંબને દીપાવજે બેની, સાસરા કુટુંબને દીપાવજે બેની, સસરા તમારા બેની દશરથ જેવા, સસરા તમારા બેની દશરથ જેવા, સાસુજી કૌશલ્યા માત બેની, સાસુજી કૌશલ્યા માત બેની, સાસરા કુટુંબને દીપાવજે બેની, જેઠ તમારા બેની રામચંદ્ર જેવા, જેઠ તમારા બેની રામચંદ્ર જેવા, જેઠાણી સીતા માત બેની, જેઠાણી સીતા માત બેની, સાસરા કુટુંબને દીપાવજે બેની, દેર તમારા બેની લક્ષ્મણ જેવા, દેર તમારા બેની લક્ષ્મણ જેવા, દેરાણી ઉર્મિલા જોડ બેની, દેરાણી ઉર્મિલા જોડ બેની, સાસરા કુટુંબને દીપાવજે બેની, નણંદી તમારા
ગીત કેવું લાગ્યું તમે જરૂરથી કમેન્ટ કરી દેજો. તમને કેવું લાગ્યું આ ગીત? સારું ગાયું ને? મસ્ત. થેન્ક યુ. એમ તો હું સ્કૂલમાં ગાતી થોડું ઘણું એટલે મને આવડે છે. ચાલો તો જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો. અને આ સાથે જ આપણે આજનો વ્લોગ એન્ડ નથી કરતા, પણ આપણે હનુમાન ચાલીસા હનુમાન દાદાને યાદ કરી અને પછી આપણે આજનો વ્લોગ એન્ડ કરશું. ચાલો હું હનુમાન ચાલીસા લેતી આવું. તો જો આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 21 21મી. રામ દુઆરે તુમ રખવારે હોતન આજ્ઞા બિनु પેસારે. તમે શ્રી રામચંદ્રજીના દ્વારના રખેવાળ છો, જેમાં તમારી પરવાનગી વિના કોઈ પ્રવેશી શકતું નથી. રામ દુઆરે તુમ રખવારે હોતન આજ્ઞા બિनु પેસારે. આખી રામાયણમાં હનુમાનજી દ્વારા એક ચૂક થઈ હતી, એક ભૂલ થઈ હતી હનુમાનજીથી. તે કઈ? તે ભૂલમાં પણ શીખવા જેવું શું હતું? શું તે ખરેખર ભૂલ હતી? મને તો આ ખબર નથી પડતી, પણ ચિત્ર કંઈક આ પ્રકારનું છે. આ ચિત્ર જો આના પરથી ખબર પડતી હોય કોઈને, તમને ખબર પડે તમે કહેજો કે હનુમાન દાદાથી શું ભૂલ થઈ હતી. આપણે જે વસ્તુ હોય એનો જવાબ આમાં આપેલો હોય ચિત્રમાં, પણ આપણે ઓળખતા આવડવું જોઈએ એમ. તો ચાલો, કોઈને પણ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. મને તો ખબર નથી. આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.